નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર ઇન્ટરનેટ વિશે માહિતી મેળવીશું। તો આપણે રોજિંદા વપરાશની અંદર ઇન્ટરનેટનો ઘણો બધો ઉપયોગ કરતા હોય છે, પણ છતાં પણ આપણને ઘણી બધી વસ્તુઓનો ખ્યાલ નથી હોતો કે આ વસ્તુને શું કહેવાય વગેરે। તો ચાલો આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવી થોડીક ઇન્ટરનેટની સામાન્ય જ્ઞાનની। તો ચાલો શરૂ કરીએ। તો LAN નું પૂરું નામ શું છે? તો LAN નું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક। ત્યારબાદ જોઈએ આપણે સામાન્ય રીતે LAN પ્રકારના નેટવર્કમાં કોમ્પ્યુટરો વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કેટલું હોય છે? તો સામાન્ય રીતે LAN એટલે કે લોકલ એરિયા નેટવર્ક પ્રકારના જે નેટવર્ક વાળા કોમ્પ્યુટર છે તેની અંદર ઓછામાં ઓછું અંતર છે 10 મીટરનું હોય છે। ત્યારબાદ જોઈએ આપણે સામાન્ય રીતે IP એડ્રેસ કેટલા બીટનું બનેલું હોય છે? તો સામાન્ય રીતે IP એડ્રેસ છે 32 બીટનું છે બનેલું હોય છે। ત્યારબાદ જોઈએ આપણે વિશ્વમાં IP એડ્રેસની સંખ્યા આશરે કેટલી હશે? તો વિશ્વભરની અંદર IP એડ્રેસની સંખ્યા આશરે 4 અબજ જેટલી છે। ત્યારબાદ જોઈએ આપણે અંગત નામ તથા ક્ષેત્ર એટલે કે ડોમેન નામ ધરાવતા બંને ભાગ કયા મુખ્ય સરનામા સાથે સંકળાયેલા છે? તો અંગત નામ એટલે કે ડોમેન નામ ધરાવતા બંને ભાગ મુખ્ય છે DNS સરનામા સાથે સંકળાયેલા છે। તો જોઈએ આપણે કે DNS શું કહેવાય અથવા તો તેનું પૂરું નામ શું છે? તો DNS એટલે કે ડોમેન નેમ સિસ્ટમ। ત્યારબાદ જોઈએ આપણે કોઈ પણ દેશની વેબસાઇટ માટે કેવા પ્રકારના ડોમેન નેમનો ઉપયોગ થાય છે? તો કોઈ પણ દેશની સરકારી વેબસાઇટો માટે છે .gov પ્રકારના છે ડોમેન નેમનો છે ઉપયોગ થાય છે। ત્યારબાદ જોઈએ આપણે દુનિયાની કોઈ પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી વાતચીત કરી શકે છે, આ પ્રક્રિયાને શું કહે છે? તો દુનિયાના કોઈ પણ વ્યક્તિ એક બીજે વ્યક્તિ સાથે નિર્ધારિત સમયની અંદર ઇન્ટરનેટના માધ્યમથી વાતચીત કરતા હોય છે, આ પ્રક્રિયાને કોન્ફરન્સિંગ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે ઇન્ટરનેટની મદદથી જે પણ ધંધાકીય વ્યવહારો શક્ય બન્યા છે તેને શું કહેવાય છે? તો ઇન્ટરનેટની મદદથી જે ધંધાકીય વ્યવહારો જે શક્ય બન્યા છે તેને આપણે ઈ કોમર્સ તરીકે ઓળખતા હોય છે અથવા તો તેને ઈ કોમર્સ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે કોઈ પણ વેબસાઇટ જોવા અંગત કોમ્પ્યુટર પર કેવા સોફ્ટવેરની જરૂર પડે છે? તો આપણે કોઈ પણ વેબસાઇટ છે જોવા માટે અંગત કમ્પ્યુટરની અંદર છે વેબ બ્રાઉઝર નામના સોફ્ટવેરની છે જરૂર પડે છે। ત્યારબાદ જોઈએ આપણે દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન કયું છે? તો દુનિયાની અંદર સૌથી મોટું સર્ચ એન્જિન છે ગૂગલ। ત્યારબાદ જોઈએ આપણે હાલમાં ગૂગલના CEO કોણ છે? તો હાલની અંદર ગૂગલના CEO હશે સુંદર પિચાઈ। ત્યારબાદ જોઈએ આપણે તો CEO નું પૂરું નામ શું છે અથવા તો CEO શું કહેવાય? તો CEO એટલે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર। ત્યારબાદ જોઈએ આપણે ઈમેલમાં એક કરતાં વધારે વ્યક્તિઓને ઈમેલ મોકલવા કયા ઓપ્શન આપેલો હોય છે? તો ઈમેલની અંદર એક કરતાં વધારે વ્યક્તિઓને ઈમેલ મોકલવા માટે BBC નામનો ઓપ્શન છે આપેલો હોય છે। ત્યારબાદ જોઈએ આપણે ઈમેલમાં કોઈ પણ ફાઇલ મોકલવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો ઈમેલની અંદર કોઈ પણ ફાઇલ મોકલવા માટે એટેચ ઓપ્શન આપેલો હોય છે, આ ઓપ્શનનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ ફાઇલ છે મોકલી શકીએ છીએ। ત્યારબાદ જોઈએ આપણે ઓપ્ટિકલ ફાઇબર કેબલ એટલે કે OFC માં પ્રત્યાયનની ઝડપ વધુમાં વધુ કેટલા Mbps સ્પીડ મળે છે? તો ઓપ્ટિકલ ફાઇબર કેબલ OFC જે નેટવર્ક ધરાવશે OFC વાળા, તો તેની અંદર વધુમાં વધુ છે 1000 Mbps એટલે કે 1 MB જેટલી છે સ્પીડ આપણને મળે છે। ત્યારબાદ જોઈએ આપણે સામાન્ય રીતે નેટવર્કના મધ્યસ્થ નિયંત્રણ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે।
તો સામાન્ય રીતે નેટવર્કના જે મધ્યસ્થ નિયંત્રકને હબ કહેવામાં આવે છે, હબ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે રિંગ ટોપોલોજીમાં બે કમ્પ્યુટરો કેવા પ્રકારના લૂપ સાથે જોડાયેલા હોય છે. તો રિંગ ટોપોલોજીની અંદર બે કમ્પ્યુટર છે એકબીજાના સાથે બંધ પ્રકારના લૂપ સાથે જોડાયેલા હોય છે. ત્યારબાદ જોઈએ આપણે ઇન્ટરનેટની શોધ કયા દેશે કરી હતી. તો ઇન્ટરનેટની શોધ છે અમેરિકાએ કરી હતી. ત્યારબાદ જોઈએ આપણે ઇન્ટરનેટમાં કોઈ પણ વેબ પેજને રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે. તો ઇન્ટરનેટની અંદર કોઈ પણ વેબ પેજને રિફ્રેશ કરવા માટે F5 નામની જે ફંક્શન કી આવે છે આ ફંક્શન કીનો ઉપયોગ થાય છે. ગુજરાતી ભાષામાં ઈમેલને કયા નામે ઓળખાય છે. તો ગુજરાતી ભાષાની અંદર છે ઈમેલને વીજાણુ ટપાલ દ્વારા છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે ઈમેલનું ઇન્ટરનેટ માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે શેનો ઉપયોગ થાય છે. તો ઈમેલનું ઇન્ટરનેટને માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે POP નો ઉપયોગ થાય છે. તો જોઈ લઈએ કે આપણે POP એટલે શું. તો POP એટલે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. ત્યારબાદ જોઈએ આપણે વેબ પેજ બનાવવા શેનો ઉપયોગ કરવામાં આવે છે. તો વેબ પેજ બનાવવા માટે HTML નો ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈ લઈએ કે HTML એટલે શું. તો HTML એટલે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યારબાદ જોઈએ આપણે વેબસાઇટના નામને કઈ રીતે ઓળખવામાં આવે છે. તો વેબસાઇટના નામને URL ની મદદથી આપણે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે તો URL એટલે શું. તો URL એટલે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ત્યારબાદ જોઈએ આપણે ઈ કોમર્સમાં કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમરને ટૂંકમાં કઈ રીતે લખાય છે. તો ઈ કોમર્સની અંદર કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમરને C2C તરીકે ટૂંકની અંદર લખવામાં આવે છે. તો તેવી જ રીતે ઈ કોમર્સમાં બિઝનેસ ટુ બિઝનેસને ટૂંકમાં કઈ રીતે લખાય છે. તો ઈ કોમર્સની અંદર બિઝનેસ ટુ બિઝનેસને B2B તરીકે ટૂંકની અંદર છે લખી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણે 1 સેકન્ડમાં આશરે 100 બીટ્સની ઝડપ માપવા માટેનો એકમ કયા નામે ઓળખાય છે. તો 1 સેકન્ડની અંદર આશરે 100 બીટ્સની ઝડપ માપવા માટે માપવા માટે જે એકમ છે KBPS તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે તો KBPS એટલે શું. તો KBPS એટલે કિલો બીટ પ્રતિ સેકન્ડ. ત્યારબાદ જોઈએ આપણે દરેક વેબસાઇટનું પ્રથમ પેજ કયા નામે ઓળખાય છે. તો કોઈ પણ વેબસાઇટની અંદર આપણે દાખલ થઈએ ત્યારે જે પ્રથમ પેજ આવે છે તે હોમ પેજ તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે ISP એટલે શું. તો ISP એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ત્યારબાદ જોઈએ આપણે ઇન્ટરનેટના ઉપયોગમાં લેવામાં આવતી તમામ ફાઇલને શેની મદદથી એકબીજા સાથે જોડેલી હોય છે. તો ઇન્ટરનેટના ઉપયોગમાં લેવાતી તમામ ફાઇલો એકબીજા સાથે હાઇપરલિંક સાથે જોડાયેલી હોય છે. ત્યારબાદ જોઈએ આપણે TCP/IP નું પૂરું નામ શું છે. તો TCP/IP નું પૂરું નામ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઇન્ટરનેટ પ્રોટોકોલ. ત્યારબાદ જોઈએ આપણે મોડેમ અને ટેલિફોન લાઇનથી થતું ઇન્ટરનેટ જોડાણ એટલે શું. તો મોડેમ અને ટેલિફોન લાઇનથી થતું ઇન્ટરનેટ જોડાણ એટલે ડાયલ અપ જોડાણ. ત્યારબાદ જોઈએ આપણે મોડેમની ઝડપ શેમાં મપાય છે. તો મોડેમની ઝડપ છે MBPS ની અંદર છે માપવામાં આવે છે. તો MBPS નું પૂરું નામ શું છે અથવા તો MBPS એટલે શું. તો MBPS એટલે મેગાબિટ્સ પ્રતિ સેકન્ડ. ત્યારબાદ જોઈએ આપણે ઓછામાં ઓછી કેટલી સ્પીડ ધરાવતા મોડેમ બજારની અંદર ઉપલબ્ધ છે. તો ઓછામાં ઓછી 56.4 MBPS ની સ્પીડ ધરાવતા મોડેમ છે બજારની અંદર છે ઉપલબ્ધ છે. ત્યારબાદ જોઈએ આપણે
ઈમેલમાં સીસી એટલે શું અથવા તો સીસી નું પૂરું નામ શું છે? તો ઈમેલની અંદર સીસી ઓપ્શનનું જે આપેલા છે તેનું પૂરું નામ છે કાર્બન કોપી. ત્યારબાદ જોઈએ આપણે ઈમેલમાં બીસીસી એટલે શું અથવા તો બીસીસી નું પૂરું નામ શું છે? તો ઈમેલની અંદર બીસીસી એટલે બ્લાઇન્ડ કાર્બન કોપી. ત્યારબાદ જોઈએ આપણે ઓએફસી એટલે કે ઓપ્ટિકલ ફાઇબર કેબલમાં ડેટાનું વહન કયા સ્વરૂપે થાય છે? તો ઓએફસી એટલે કે ઓપ્ટિકલ ફાઇબર કેબલની અંદર છે ડેટાનું વહન છે પ્રકાશ સ્વરૂપે થાય છે. ત્યારબાદ જોઈએ આપણે સર્વર સાથે જોડાયેલા કમ્પ્યુટરને શું કહે છે? તો સર્વર સાથે જોડાયેલા કમ્પ્યુટરને આપણે ક્લાયન્ટ કહેતા હોય છીએ. ત્યારબાદ જોઈએ આપણે વેબસાઇટનું એડ્રેસ લખવા કયા પ્રોટોકોલ વપરાય છે? તો વેબસાઇટનું એડ્રેસ લખવા માટે HTTP પ્રોટોકોલ છે વાપરવામાં આવે છે. તો જોઈ લે કે HTTP એટલે શું? તો HTTP એટલે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યારબાદ જોઈએ આપણે ઈમેલ આઈડી કેટલા ભાગમાં વહેંચાયેલી હોય છે? તો ઈમેલ આઈડી છે કુલ 2 ભાગોની અંદર વહેંચાયેલી હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો naresh@gmail માં નરેશને શું કહેવાય? તો naresh@gmail ની અંદર નરેશને યુઝર નેમ કહેવામાં આવે છે. તો તેવી જ રીતે naresh@gmail માં જીમેલને શું કહેવાય છે? તો naresh@gmail ની અંદર છે જીમેલને ડોમેન નેમ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક કયું હતું? તો દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક હતું ARPANET એટલે કે એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટર એજન્સી નેટવર્ક, જે આ દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક હતું. ત્યારબાદ જોઈએ આપણે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટને જોડવા શેની જરૂર પડે છે? તો કમ્પ્યુટરની અંદર ઇન્ટરનેટને જોડવા માટે છે કેબલ ઇન્ટરનેટની જરૂર પડે છે. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.